હેલો મિત્રો, તો આજે આપણે બનાવીએ છીએ મોરૈયો. તો એના માટે આપણે જોઈશે સૌપ્રથમ ઝીણા સમારેલા બટેટા, ઝીણા સમારેલા ટામેટાં અને ઝીણા સમારેલા લીલા મરચાં, મીઠો લીમડો અને સિંગના દાણા. અને આ મોરૈયો છે જેને મેં 1 વાટકી લીધી છે મોરૈયો, અને તેને ધોઈને રાખ્યો છે. અને આપણે આ મોરૈયો ઘીમાં બનાવીશું. તો તેના માટે મેં લીધું છે અમૂલ ઘી. અને જોઈશે મરચું, હળદર, હિંગ, ધાણા જીરું અને મીઠું. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે એક કઢાઈ લઈશું અને તે કઢાઈને સ્ટાર્ટ કરીશું અને તેમાં આપણે નાખીશું ઘી. આપણે આજે ઘીથી બનાવવાનો છે. એકવાર મિત્રો તમે ટ્રાય કરજો, ઘીમાં બહુ સરસ બનશે મોરૈયો. તો આપણે હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. લગભગ અહીંયા 1 થી 1.5 ચમચી જેવું ઘી લીધું છે ને મારી સાથે એક નાની ચમચી હતી, એટલે મેં 4-5 ચમચી નાની ઘી લીધું છે. તમે જોઈ શકો છો સાવ થોડી માત્રામાં જ ઘી છે. હવે આપણે તેમાં નાખીશું જીરું, એક નાની ચમચી જેટલું. તેને હું થોડું ગેસનો ફ્લેમ હાઈ કરી દઈશ અને હવે હું તેમાં નાખીશ જીરું, થોડું જીરું તતડે પછી આપણે તેમાં નાખીશું હિંગ, ફ્લેમ ધીમો કરી દઈશું જેથી જીરું બળે નહીં. હવે આપણે તેમાં નાખીશું લીલું મરચું ઝીણું કાપેલું, મીઠો લીમડો બી નાખી દઈશું. જ્યારે તમારે બટેકા નાખી દઈશું સાથે. થોડા ટાઈમ સુધી હલાવીશું જેથી કરી બટેટા ચોંટે નહીં. આ ટાઈમે આપણે થોડું આની અંદર મીઠું એડ કરી દઈશું. અગર તમે સિંધારું મીઠું ખાતા હોય તો તમે એ બી નાખી શકો છો. હું અહીંયા થોડું મીઠું એડ કરું છું જેથી બટેટા જલ્દી ચડે. બટેટા થોડા ચડે પછી આપણે એની અંદર મોરૈયો નાખીશું અને બીજા આગળના મસાલા કરીશું. સરસ મજાના થોડા કાચા પાકા હોય તો ચિંતા નહીં કરવાની, કારણ કે જો આપણે અંદર મોરૈયો નાખીશું ત્યારબાદ પાણી નાખીશું એટલે સાથે ચડી જશે. આ ટાઈમે ગેસનો ફ્લેમ ધીમો રાખીને જે મોરૈયો છે તેની અંદર નાખીશું. જો મિત્રો મોરૈયો છે તેની અંદર મેં આ વાટકીના માપથી મોરૈયો લીધો હતો. આનાથી 4 ગણું હું 4 વાટકી પાણી નાખીશ એક્સ્ટ્રા મોરૈયો. 1 વાટકી મોરૈયો છે હું 4 વાટકી પાણી નાખીશ. અત્યારે મેં 2 જ નાખ્યું છે. હું મોરૈયાને
હજુ હું બીજું પાણી નાખીશ અંદર. એકવાર વાટકી નાખીશ અંદર પાણી. ગેસનો ફ્લેમ હાઈ કરી દઈશું અને બરાબર હલાવીશું. એક વાટકી મોરૈયો હોય અગર તમે હલાવવાનું સરસ મજાનું. આપણે આની અંદર મસાલા કરીશું. સૌથી પહેલાં હું આમાં નાખીશ લાલ મરચું. મેં અહીંયા રામદેવનું લાલ મરચું નાખેલું છે, તીખું છે, એટલે તમે જેટલું તીખું ખાતા હોય તેટલું તમે નાખી શકો છો. અહીંયા મેં અડધી ચમચી હિંગ લીધી છે. હળદર પછી અડધી ચમચી ધાણા જીરું અને મીઠું દઈશું અડધી ચમચી અને ટામેટું નાખી દઈશું. સરસ હલાવીશું. આને તમે કુકરમાં બી બનાવી શકો છો. બે ચમચી, એક ચમચી, બે ચમચી. અગર તમારે સ્કીપ કરવા હોય ખાંડને તો તમે સ્કીપ પણ કરી શકો છો. તમે આવું અગર તમારે ટેસ્ટ કરી લેવાનો. અગર નમક ઓછું હોય તો તમે તમારું પ્રમાણે એડ કરી શકો છો. બસ હવે આપણે એને ઢાંકીને ચડવા દઈશું 10 થી 15 મિનિટ માટે. 10 થી 15 મિનિટ પછી આપણે એને જોઈ લેવાનું છે. એને 7 લઈ લઈશું તો તમે જોઈ શકો છો સરસ સીજી ગયું છે. આપણો મોરૈયો રેડી થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું અને ખાવા માટે રેડી છે.